ભાભી કેચ. આ શું હતું રોનકભાઈ? કપડાં છે મારા, આ ટ્રેક છે અને ટી શર્ટ છે, એ ફટાફટ અર્જન્ટમાં ધોવાનું છે કારણ કે કાલે મારે ટ્રેકિંગમાં જવાનું છે ને મને આ જ કમ્ફર્ટેબલ લાગે છે એટલે ધોવાનું છે. અને હું આ ધોવાની નથી. નથી એટલે? અને આ રીત હતી કોઈ આવી રીતે ભાભી ઉપર કોઈ કપડાં ફેંકે? સોરી ભાભી, માય મિસ્ટેક, એપોલોજી. પ્લીઝ આ ધોઈ આપો ને, અર્જન્ટ છે, મારે જવાનું છે ટ્રેકિંગ પર, મને આજ ફાવે છે પહેરવાના. એક કામવાળી શોધી આવો, માં દીકરો મળીને, અને પછી બધા જ કામ તમે એને સોંપજો. હું આ ઘરની કામવાળી નથી અને તમારી ભાભી છું, તો રિસ્પેક્ટથી વાત કરો. હા તો રિસ્પેક્ટથી તો વાત કરી, હવે શું પગે લાગીને વાત કરું? ફેંકીને તમે રિસ્પેક્ટ આપો છો? વાવ, તમારી રિસ્પેક્ટ દેવાની સ્ટાઇલ પણ બહુ સારી હતી. હા તો ફરીથી પ્રેમથી કહ્યું ને, હવે બીજું શું કરું? જો રોનકભાઈ, મને બહુ જ માથું દુખે છે અને હું કોઈ જ કામ કરી શકું એવી સિચ્યુએશનમાં નથી. મેં તમારા ભાઈને પણ સવારે વાત કરીને કે ઘરમાં કોઈ જરૂર છે કામવાળીની. 15 દિવસ થઈ ગયા છે, બધું જ કામ હું એકલી ઢસેડું છું. આવડા મોટા ઘરનું કામ હું એકલી કેવી રીતે કરું? તમે લોકો થોડું તો સમજો મને. કઈ વાંધો નહીં, એક કામ કરીએ, તમને સારું નથી ને, હું ટી શર્ટ બીજું પહેરી લઈશ. આ એક તો ધોઈ આપો, અડધું કામ કરી દીધું તમારું. રોનકભાઈ, આપણા ઘરમાં મશીન છે, ખાલી એની અંદર નાખવાનું છે, તમે જાતે જ કરી લો ને. ઈઝી છે ને મશીનમાં નાખવાનું? હા, તો કરી લો જાતે. કેટલી વાર લાગે એમાં નાખતા? અરે 5 મિનિટ થશે રોનકભાઈ, મમ્મીને કહેશો તો એ પણ તમને શીખવી દેશે. 5 જ મિનિટ લાગશે ને, તો તમારાથી કેમ નથી થતું? અને માથું જ દુખે છે ને, હાથ પગ તૂટી તો નથી ગયા ને? ઓ હલો, દેર છો મારા, હસબન્ડ બનવાની ટ્રાય નહીં કરો. તમારા ભાઈ પણ આટલા ઊંચા અવાજે મારી સાથે વાત નથી કરતા, તમે શું આટલું બળી ચડીને બોલો છો? આ તો હસબન્ડ છે ને, એ તમારાથી ડરતો હશે, એ તમારા કહ્યામાં રહેતો હશે. હું દેર છું, હું કંઈ પણ બોલીશ. અને આ મારું ઘર છે, તમે અહીંયા આવ્યા છો, મારું સાંભળવું પડશે. એટલે હવે આમાં મારું અને તારું પણ થશે? એટલે હું લગ્ન કરીને આવી છું એટલે તમે લોકો કહેશો એમ જ મારે રહેવાનું? તો તમે તમારી ફરજ જાતે ના સમજો તો અમારે સમજાવી તો પડે ને, નહીં સમજો તો કડક શબ્દોમાં સમજાવવી પડશે. કઈ ફરજની વાત કરો છો? કઈ ફરજ મેં અત્યાર સુધી પૂરી નથી કરી? આ ના તો પાડી દીધી. હા તો નથી ને મારી તબિયત સારી એટલે ના પાડી છે ને. હંમેશા તો હું કરું જ છું ને ઘરનું કામ. માથું જ દુખે છે ને, અને અમને તો આવું રોજ માથું દુખતું હોય છે, તો અમે તો ઓફિસ જઈએ છીએ, ત્યાં જઈને ના નથી પડતા કે આજે તો યાર હું કઈ કામ નહીં કરું, 2 ચા મંગાવું, ચા જ પીસ, ગાંઠિયા ખાઈશ, એવું તો નથી કરતા ને ત્યાં જઈને. હા તો એ તમારો પ્રોબ્લેમ છે, તમે પણ એવું કરી શકો છો. તબિયત સારી ના હોય તો કામ કરવું કઈ જરૂરી નથી. અને શેના માટે છે આટલા ઘરના સભ્યો? એકબીજાને સમજીને રહી ના શકીએ તો શું મતલબ છે? જો મારે મગજમારી નથી કરવી, મારે પણ નથી કરવી. મારી પાસે ઘણા બધા કામ છે, તમે નવરા છો, તમે બેઠા છો, આ કામ કરી આપો, પછી તમારે જોઈએ તો આરામથી બેસીને માથું પકડીને બેસજો, ઇન્સ્ટા રીલ્સ જોજો, શોર્ટ્સ બનાવજો, રીલ્સ બનાવજો, જે કરવું હોય તે કરજો. જો આ બધું કરવું મને ગમતું નથી અને હું કરતી પણ નથી. અને રહી વાત તમારા કપડાની, તો કપડાં તમારા મમ્મીને પણ કહી શકો છો ધોવા માટે. જરૂરી નથી કે ભાભી ઘરમાં આવે એટલે મમ્મીને બધા જ કામથી ફ્રી કરી દેવાના. તમે બોલતા પહેલા એકવાર વિચાર પણ કરો છો ખરા કે શું બોલો છો? તમને માથું દુખે છે તો તમે કામ કરવાની ના પાડી, અને મારી માને ઘૂંટણનો દુખાવો છે તો હું એમને કહું કે જઈને કપડાં ધુઓ? તો એક કામ કરો ને, બાયડી લઈ આવો ને, એટલે તમારે મને પણ ના કેવું, મમ્મીને પણ ના કેવું, બધા કામ તમે જાતે જ કરી લો ને. સારું, તમારી બેન સાથે મારા લગ્ન કરાવી દો. અરે આ તો કોઈ માણસ છે? મારી બેન સાથે ડાયરેક્ટલી મેરેજ કરવાની વાત કરો છો? હા તો આટલી જલ્દી બાયડી ક્યાંથી લાવું? હું એકને એને ઓળખું છું, તો ચલો તમે કહો છો કે બાયડી લાવો, અત્યારે તો નથી ને, મારે તો અત્યારે કામ કરવાનું છે ને, જ્યારે આવશે ત્યારે એ કરશે. તમારા જેવું તો નહીં જ કરે. અને હું ભાઈની જેમ ડરતો પણ નથી, એટલે ભાઈની જેમ તમને જે છૂટછાટ મળી છે ને, એ છૂટછાટ મારી ઘરવાળીને નહીં મળે. પણ એ ભવિષ્યની વાત છે. અત્યારે ફક્ત મારી એક જ માંગ, ઈચ્છા, જે બી સમજો એ છે કે મારા આ કપડાં ધોઈ આપો. તમારી બેનને લઈ આવો. તમને બોલતા પહેલા કોઈ શરમ નથી આવતી કે તમે ડાયરેક્ટલી મારી બેન સાથે તમારું માગું નાખો છો? એ પણ પોતે જ મમ્મી કે તોય ઠીક છે, અને મારા પપ્પા મને એકને પરણાવીને તો પસ્તાય છે, હવે મારી બેનને પણ અહીંયા મોકલે ફરીથી પસ્તાવો કરવા માટે? ઓ હેલો, એક વાત સાંભળી લો, મને તમારી બેન દીઠી નથી ગમતી. આ તો એક જોક હતો, ઠીક છે? કારણ કે તમે આ રીતે વાત કરીને એટલે મેં પણ આ રીતે વાત કરી. મારી બેન દીઠી નથી ગમતી તો પછી એને જોવો છો જ શું કામ? દીઠો છો જ શું કામ? એ સામે આવે તો શું કર્યું? જીજાજી જીજાજી કરતી અહીંયા દોડી આવે છે. તો એને કહી દેજો કે અહીંયા ન આવે, ઠીક છે? એટલે હવે મારી બેન આ ઘરમાં પણ ના આવી શકે? તમે કહ્યું કે સામે શું કામ આવો છો, તો સામે ન આવો ને. હું તો એના ઘરે નથી ગયો ને, ત્યાં સામે એ આવે તો મારે શું કરવાનું એ કહી દો. ત્રાસ વધતો જાય છે રોનકભાઈ તમારો. અને લ્યો તમારા કપડાં અને નીકળો અહીંયાથી. જાતે ધોઈ લો, ધોવા હોય તો. ટ્રેકિંગ પર જવું છે ને ધોઈ આપો ને, નવરી હોય જાણે. આખા ઘરનો ઠેકો લઈને આવી હોય એવું. કપડાં લઈને જાઓ અહીંયાથી. હદ
છે આ માણસ? બધાને અલગ જ જાતના તેવર છે. એક નાનકડી અમથી નોર્મલ કંપનીનો માલિક શું છે એનો ભાઈ, હોશિયારીમાંથી કોઈનો હાથ નથી નીકળતો. બધાને અલગ અલગ જાતના પાવર છે. ના તો એ ખરાબ તો હું એક જ છું. કામવાળીને તો હવે ગમે એમ કરીને ઘરમાં લાવવી પડશે, નહીંતર આખો દિવસ મારે કામ ને કામ જ કરતું રહેવું પડશે. માથું દુખતું હતું ને આ રોનકભાઈ વધારે ચડાવીને ગયા. મમ્મી, તમે રસોઈ બનાવી લેજો, હું શોપિંગ માટે જાઉં છું. લગભગ આવતા મારે સાંજ પડી જશે ને એટલે. પણ ગોપી તું તો શોપિંગ માટે તો 2 દિવસ પહેલા જ હજુ ગઈ હતી ને. તો રોજ જવાનું હોય ને મમ્મી, એમાં કઈ એવું થોડું છે કે 2 દિવસ પહેલા ગઈ તો હવે નહીં જવાનું. મારી ફ્રેન્ડ રોજ જાય છે તો હું પણ જઈ શકું ને. કઈ નહીં, કેટલા વાગે જવાનું છે? બસ નીકળું જ છું, એટલા માટે જ તો આવી હતી. અને મારે મોડું થશે એટલે હું જમીને જ આવીશ. તમે લોકો જમવાનું બનાવી પણ લેજો અને જમી લેજો. સાથે સાથે કામ પણ કરવાનું જ હશે ને? કામ તો કરવું જ પડશે ને મમ્મી, હવે શું કરીએ? જ્યાં સુધી કામવાળી નહીં મળે ત્યાં સુધી તો તમારે જ કામ કરવું પડશે, અથવા તો મારે કરવું પડશે. તો હું તો રોજ કરી જ દઉં છું, જેટલું થાય એટલું. બાકીનું આપણે જેટલું થાય એટલું. કેટલું કામ કરે છે તું આખા દિવસનું? હવે જો મમ્મી, કચરા હું કાઢું તો પોતું તમારે કરવું પડે, રસોઈ હું બનાવું તો વાસણ તમારે કરવા પડે. કેમ કે બધું કામ તો હું એકલી ના કરી શકું ને આટલા મોટા ઘરનું. એટલે તું દરરોજ રસોઈ બનાવે છે? દરરોજ વાસણ સાફ કરે છે? જો મમ્મી, કાલે છે ને રોનકભાઈ આવ્યા હતા તો ત્યારે મારું માથું દુખતું હતું. એટલે તબિયત સારી ના હોય તો માણસ કઈ રીતે કામ કરી શકે? હું એટલે જ તો કહું છું કે આ તમે શાંતુબેનને વાત કરી છે તો એમને ફોન કરીને પૂછી લો, એ મોકલવાના છે કામવાળીને કે પછી ખાલી વાતો જ છે? આવશે આવશે. તું થોડી વાર મારા પગ દાબી દે ને, કારણ કે મને આ ઘૂંટણમાં ખબર નહીં બહુ દુખાવો થાય છે. મમ્મી, હવે તો હદ થાય છે. ઘરના કામ તો ઠીક છે, તમે પગ દબાવવાનું મને કહો છો. પણ વાંધો શું છે? અરે પણ હું શું કામ ને તમને પગ દાબી દઉં? મને માથું દુખે છે, હું આવી તમારી પાસે કે મને માથું દબાવી દઉં? હા તો લાવ ને, પણ હું દાબી દઉં, કારણ કે હું તો તને મારી દીકરી ગણું છું ને. મને કોઈ વાંધો નથી. કદાચ મારી દીકરીને દુખતું હોત તો મારે એને દાબી આપવું પડત કે નહીં માથું? તો તું સુઈ જા, ચાલ હું માથું દાબી દઉં, પછી તું મને પગ દાબી આપજે. કંઈ જ જરૂર નથી. મારે માથું નથી દબાવડાવું ને તમારે પગ પણ નથી દબાવડાવવા. આજે મમ્મી ભલે આ બધા કામ મને સોંપ્યા, બીજી વાર ક્યારે મને આવું ના કહેતા. હા, હદ થાય છે. ઘરકામ તો ઘરકામ, હવે એમના પગ પણ દબાવો. જય શ્રી કૃષ્ણ. હવે તું કોણ છે? મને પેલા શાંતાબાએ મોકલી કામ માટે. હા, થેન્ક ગોડ. હા, આ અમારા ઘરના મુખ્ય શેઠાણી. વાત કરી લો એમની સાથે. કામવાળી છે, ફાઇનલ કરી જ દેજો. ગમે એટલો પગાર કે ને પણ એને રાખી જ લેજો. હા, લોભ ના કરતા. આ લોભ કરીને તમારા પગ તો તમે સારી હોસ્પિટલમાં બતાવવા નથી જ જતા, પણ આ કામવાળીને રાખી લેજો એટલે તમારા ને મારા વચ્ચે ખચપચ બંધ બેટા, થાય. કામવાળી છે, ઘરની વાતો બહાર ન જાય ને, આપણે શાંતિથી બધું સમજશું. હું વાત કરી લઈશ હા એની સાથે. આપણે ઘરના બધા જ કામ અને સાથે રસોઈ પણ કરવાની છે. હા, મને બધું જ કામ ફાવે છે. કચરા, પોતા, કપડાં, વાસણ, રસોઈ પણ હું બનાવી દઈશ. હા તો પગાર કેટલો લેશો તમે? આ બધું જ કામ કરાવવાનું હોય તો હું 7,000 પગાર લઈશ. ચાલશે. 7,000 પગાર આપણને ચાલશે. તું 7 નહીં 7 ના 8 લેજે, પણ જોડે એક કામ તારે કરવાનું છે. આમનું છે ને થોડું પર્સનલી ધ્યાન રાખવાનું છે. એકચ્યુઅલી એમને બહુ જ સેવાની જરૂર પડે છે. ક્યારેક પગ દુખે, ક્યારેક માથું દુખે, ક્યારેક પીઠ દુખે, તો તારે આમની ખાસ સેવા કરવાની છે. ઓકે? હું કરાવી લઈશ ને, તું મારી ચિંતા નહીં કરતી, કારણ કે તું તો આ ઘરની વહુ છે ને, ધ્યાન નથી રાખી શકતી. તો પછી કામવાળી પાસેથી તો મારે અપેક્ષા રાખવાની જ ન આવે ને. મારું હું એને સમજાવી દઈશ. તારે શોપિંગ માટે મોડું થતું હું નીકળું ને તો? હા હા, થેન્ક યુ. હા. સમજી લેજો એમની સાથે. હા, શેઠાણી, તમે ચિંતા ના કરશો. ક્યારેક તમારા પગ દુખશે કે માથું દુખશે ને તો હું તમને દબાવી આપીશ. અને મને માલિશ પણ બહુ સરસ આવડે છે. ક્યારેક તમને કળતર થાય ને શરીરમાં તો મને કહેજો, હું તમને માલિશ પણ કરી આપીશ. હું 1 રૂપિયો પણ વધારે નહીં લઉં. જે મારો પગાર છે ને એમાં જ બધું આવી ગયું. હું તને હમણાં ઘરના બધા કામ સમજાવી દઉં છું. હા, તમને પગ દુખે છે? હું આવી ત્યારે સાંભળ્યું તું તમે નાની શેઠાણીને કહેતા હતા, અરે તો હું દબાવી આપું તમને થોડી વાર? અરે ના ના બેટા, હજી તો તું આવી જ છે ને. તો શું થઈ ગયું? આમ તો જે નસીબવાળા હોય ને એને આ સેવાનો મોકો મળે, અને મને તો ક્યારેક જ ભાગ્ય જ મળતો હોય છે આ મોકો. તો તમને વાંધો ના હોય તો હું 5-10 મિનિટ તમને દબાવી આપું.
હા. અરે મારું હા શું પહેર્યું તે કપડાં. કઈ રીત છે આ કપડાં પહેરવાની? હવે આમાં શું પ્રોબ્લેમ છે? તમને મારાથી પ્રોબ્લેમ, મારા નેચરથી પ્રોબ્લેમ, હું કાંઈ પણ કરું એનાથી પ્રોબ્લેમ, હવે મારા કપડાથી નહીં પ્રોબ્લેમ? હા તો હોય જ ને. શું કામ પણ હોય? તું આ ઘરમાં કોણ છો? કોણ છું એટલે? તમારી પત્ની છું. હા તો આ ઘરની વહુ થઈ ને. લાગે છે કે એ પણ ભૂલી જાય છે. ભૂલી નથી જતો, બધું જ યાદ છે મને. હા તો શું કામ આવા સવાલ કરો છો? હા ટી શર્ટ ને પેન્ટ પહેરવાની કઈ જરૂર છે ઘરમાં? અરે હું બહાર ગઈ હતી મારી ફ્રેન્ડ સાથે શોપિંગ કરવા માટે, એટલે મેં પહેર્યું છે. કીધું હતું ને કાલે તમને કે મને લઈ જાઓ શોપિંગમાં, પણ તમે ના લઈ ગયા તો શું કરવાનું? હું જાતે જઈ આવી. તો ચેન્જ કરી લે ને. પણ નથી કરવા, અને આમાં પ્રોબ્લેમ શું છે એમ કહો ને મને. અને આપણા ઘરમાં એવો કોઈ નિયમ છે? આવી તમે જાણ મને મેરેજ પહેલા કરી નહોતી કે ભાઈ તારે ડ્રેસ જ પહેરવા પડશે, મેરેજ પછી સાડી જ પહેરવી પડશે. હવે કરું છું ને, હવે કહું છું કે મને આ બધું નથી ગમતું. તું સીધી સાદી સાડી પહેરીને પણ મારી સામે આવીશ ને તો મને ગમશે, અને તું મને ગમે એટલું સંભળાવીશ ને તો સાંભળી પણ લઈશ. ગમતું તો મને તમારામાં ઘણું બધું નથી ને, પણ એ કંઈ થઈ ના શકે ને હવે, કેમ કે મેરેજ થઈ ગયા છે. એટલે હવે આ બધા નિયમો જાહેર કરવાની કોઈ જરૂર નથી. આપણે તારી સાથે તો વાત કરવી જ નકામી છે. કરો છો જ શું કામ? પર્સ ક્યાં છે મારું? પર્સ? હા પર્સ નથી મળતું મારું. વાહ, એટલે હવે તમને લાગે છે કે તમારા પર્સને છુપાવીને હું એમાંથી પૈસા પણ ચોરું છું? હા તો એવું કરતી જ હોય ને. હા હું પૈસા ના આપું તો બસ પર્સ તો પડ્યું હશે, કાર્ડ લઈ લીધું હશે, કાર્ડમાંથી વાપરી લીધા હશે પૈસા. આદિત્ય બસ હા, હવે વધારે પડતું થાય છે. તમે મને ચોર કહેવા માંગો છો? હું ચોરી કરું એ પણ આપણા જ ઘરમાં? શેઠાણી માફ કરજો, તમારા બેના ઝઘડામાં મારાથી કંઈ બોલાય નહીં. તો શું કામ તું અહીંયા આવીને ઊભી જ છે અને સાંભળે છે શું કામ અમારો ઝઘડો? કામ કરવાનું કહ્યું છે ને, એ કામ કરવાનું, ડાપણ કરવા નહીં આવવાનું વચ્ચે. બોલ તું તારે, હું પણ જોઉં છું તને કોણ નથી બોલવા દેતું. અરે શેઠાણી સાચું કહું ને તો હા, મારું કોઈ જ હક નથી તમારા બે જણના ઝઘડામાં બોલવાનો. મારે તો મારું કામ જ કરવાનું હોય. પણ સાચું કહું ને તો તમે બહુ જ નસીબવાળા છો કે તમને આટલું સરસ સાસરું મળ્યું છે, અને આટલું સરસ ઘર છે, આટલા સરસ તમારા સાસુ છે, અને તમારો હસબન્ડ તમારા હરેક શોખ મોજ પૂરા કરે છે. અરે એને પૂછો કે જેને કશું નથી મળતું. આજે હું છું, મારા મમ્મી છે, બિચારા પથારીવશ છે, હું તો એમની દવા પણ 2 ટક નથી લાવી શકતી. અને જો મને આવું સાસરું મળે ને તો હું તો મારા પતિના પગ ધોઈને પાણી પીવું. હેલો, ન્યૂઝ રિપોર્ટર હતી કે શું? કે લા બ્લા 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 ન્યૂઝ વાંચી દીધા. એણે બોલવાનું કીધું અને તું ગાંડા નીચે બોલવા જ માંડી. મજાક ઉડાવે છે તારી. સાચું બોલી રહી છે. શું સાચું કીધું એને? તે ક્યારે આ ઘરની કદર કરી? તારા તમે પતિની? કરી મારી કદર? હા તો હું તો કરતો જ હતો ને. તું જ કહે છે તારા મોઢે કે પહેલા મારું બહુ ધ્યાન રાખતા હતા, જ્યારે નવા નવા લગ્ન થયા તો અરે હું 6 મહિના જ તમે મારું ધ્યાન રાખ્યું છે. એના પછી અત્યારે ક્યારેય મારી સાથે પ્રેમથી વાત નથી કરી તમે. આપણે વર્તન સારું ન કર્યું હોય ત્યારે જ આવું બધું થયું હશે ને. પહેલો વાંક તમારો છે. પહેલો વાંક તારો હતો. હું તો મારી રીતે બરાબર જ રહેતો હતો. વાહ, ઓફિસથી રાતના મોડું ઘરે આવવું, બર્થડે ભૂલી જવા, એનિવર્સરી ભૂલી જવી, આ બધો જ વાંક મારો હતો. તમારો ક્યારેય કોઈ વાંક હોતો જ નથી ને. હંમેશા વાંક પતિનો જ આવે છે, પત્ની કોઈ દિવસ વાંકમાં હોતી જ નથી. કારણ કે પતિ જ એવું કરતા હોય છે, પત્ની ક્યારે એવું કરતી જ નથી. કારણ કે એને એની ભૂલ નથી દેખાતી, સામેવાળાની જ ભૂલ દેખાય છે. અને તું શું એ ડફરની જેમ ઊભી સાંભળે છે મારી વાત? અરે જાણે અહીંયાથી મંડી છો, અહીંયા આવીને બાગ સલાહ સૂચન દેવા. તને છે ને અહીંયા કામ કરવા રાખી છે, તો માત્ર કામ કરવાનું, અમારા બંનેની વાતમાં નહીં આવવાનું. એના પર શું કામ ગુસ્સો કરે છે? વાત મારી સાથે કરે છે તો મને કે ને. તમને શું એની એટલી દયા આવે છે? હું એની સાથે વાત કરું છું ને. એ તો અહીંયા એનું કામ કરવા જ આવે છે અને એ જ કરે છે. તો એનું કામ છે કચરા પોતા કરવા, વાસણ કપડા કરવા, રસોઈ કરવી, હા. નહીં કે તમારી ને મારી વાતમાં વચ્ચે બોલવું. આ ઘરને સંભાળવાની જવાબદારી કોની છે? કરજો, હું કામ જ કરીશ. આજ પછી ક્યારેય તમારા અંદર નહીં પડું. Thank પણ આ you. તો શું છે, ઘરમાં કંકાસ થાય ને ત્યાં છે ને લક્ષ્મી ના ટકે. એટલે તમે આ રીતે શેઠ સાથે ના ઝઘડો ને એકબીજા સમજીને રહો. લક્ષ્મી ટકવા માંગતી પણ નથી. જો એકવાર કહી દે ને કે મારે તને ડિવોર્સ દેવો છે, તો આ લક્ષ્મી ચાલીને ઘરની બહાર જાતે જતી રહે. દોડીને જાય એમ છે, પણ લક્ષ્મી આવા કપડાં પણ ન પહેરે ને. પતિની વાત પણ માને, પતિને માન પણ આપે, સન્માન પણ કરે, પણ એવું કઈ લક્ષ્મીમાં ગુણ જ નથી. સાચી વાત છે તમારી. જો આદિત્ય,
વધારે પડતું બોલવાની જરૂર નથી. હા, તમને છેલ્લી વાર કહું છું. અને એ પણ ગમે તેની સાથે મારી સાથે ગમે તેમ વાત નહીં કરો. મેં તો ઓછું જ બોલ્યું છે, બોલવાનું ચાલુ તે કર્યું. તમારું પર્સ લાવ. લો, સોરી, તમને ગોપીએ કંઈ કીધું હોય તો એની વાતનું ખોટું ન લગાડતા. આ તો રોજનું છે અને આવું જ ચાલે છે અમારા ઘરમાં. ના ના, મને એમની કોઈ જ વાતનું ખોટું નથી લાગ્યું. સાચું કહું ને તો જે ખોટા હોય ને એમને ખોટું લાગે. તમને તમારું પર્સ જોઈએ છે ને? હું હમણાં શોધીને આપું છું. થેન્ક યુ. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.